હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ભાઈ. આપણે છીએ સોમનાથમાં અને જો મારી પાછળ દેખાય ને એ હોટલમાં આપણે રોકાણા છીએ જો. અને વાયગાની વાત કરીએ ને તો 8:21 થઈ ગઈ છે અને મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અત્યારે. તો અહીંયા દરિયો નજીક છે એટલે ઠંડુ છે વાતાવરણ. જો આ છે સોમનાથ. આપણે હોટલ ટ્રિનિટીની એક્ઝેક્ટ સામે જ્યાં સનશાઇન હોટલ છે ને એમાં રોકાણા છીએ. જો આ સનશાઇન હોટલમાં અને સામે આપણી ગાડી પડી છે. આ રીતનો કંઈક રોડ છે ભાઈ. આ સોમનાથ વેરાવળ રોડ છે. અહીંયાથી તમે આમ જાઓ ને જમણી બાજુ એટલે વેરાવળ આવે, ડાબી બાજુ જાઓ એટલે સોમનાથ આવે. ભાવનગર 264 કિલોમીટર થાય. અહીંયા જો અહીંયા લખેલું છે. આવું કંઈક મસ્ત મજાનું અત્યારમાં વાતાવરણ છે. અને ભાઈ ચાલો આપણે થોડીક વાર હિંચકા બીચકા ખાઈએ અને પછી જવાનું છે સોમનાથ. જે દરિયા કિનારો છે ને ત્યાં જવાનું છે. તો આજ પણ રેગ્યુલર વ્લોગ જ આવશે કે નોર્મલ વ્લોગ. અને કેવા લાગે છે ને સૌરાષ્ટ્ર ટૂરી એ કોમેન્ટ કરી દેજો ભાઈ. તો ફેમિલી આપણે આવી ગયો છીએ હિંચકે ભાઈ. જો હિંચકે ઝૂલીએ છીએ મસ્ત મજાના. અને જો આવું કંઈક નજારો છે જો ભાઈ બહારનો. જો આખું ખુલ્લું વાતાવરણ છે એકદમ મસ્ત મજાનું. અને આપણે એકલા જ છીએ હિંચકવાવાળા. મસ્ત હિંચકીએ છીએ. અને હવે કેમેરામાં 12% ચાર્જિંગ રહ્યું છે તો થોડુંક ચાર્જિંગમાં મૂકી દઈએ અને પછી પાછા હિંચકે આવીને બેસી જઈએ હિંચકવા માટે. પહેલાં તો ચાર્જિંગમાં મૂકી દઈએ થોડીક વાર અને પછી જો તો ફેમિલી આપણે આવ્યા છીએ રૂક્ષ્મણી માતાના મંદિરે ભાઈ, જે માધવપુરમાં સ્થિત છે. માધવપુર રૂક્ષ્મણી માતાનું મંદિર છે ભાઈ. ચાલો તમને પણ બતાવું અને હું પણ જાઉં છું. હવે પાર્કિંગની સુવિધા જો એક નંબર સુવિધા છે. જો અને અહીંયા જો આપણી ગાડી પાર્ક કરી દીધી છે છાંયે. તડકો છે ભાઈ. અને આપણે જઈએ છીએ દ્વારકા. વચ્ચે માધવપુર આવે તો ત્યાં આપણે દર્શન કરતા જઈએ. અને વાયગાની વાત કરીએ ને તો 11:15 થઈ ગયા છે. તો ચાલો હવે તમને બતાવું ભાઈ ગેટ કેવો છે શું છે એ બધું. જો ફેમિલી આવું કંઈક મંદિરનું એન્ટ્રન્સ છે ભાઈ. જે રૂકમણી મંદિર માધવપુર. જોઈ લો આ મંદિર. તો ફેમિલી આવું કંઈક મંદિર હતું ભાઈ. અંદર ફોટાની એવું બધું પાડવાની મનાઈ છે. ફોટા વિડીયોગ્રાફી બધું મનાઈ છે. તો તમે બહારથી જ દર્શન કરી લેજો. તો ફેમિલી હવે આપણે આવી ગયા છીએ કદમ કુંડે, જ્યાં કૃષ્ણ ભગવાન. હમણાં હું તમને એની સ્ટોરી કરું. આ છે કદમ કુંડ. જો આ કદમ કુંડ છે. જો આ મંદિર છે રૂકમણી માતાનું. એની બાજુમાં જ કદમ કુંડ છે. જો તો આપણે કદમ કુંડના પણ દર્શન કરી લીધા. અને ભાઈ કદમ કુંડ એ વસ્તુ છે જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના સ્નાન કરી પીઠી ઉતારી હતી ને એ છે કદમ કુંડ. જોઈ લો એ બધું લખેલું છે એ રીતના. આ છે કદમ કુંડ છે કંઈક આવો. ચાલો હવે પાછા અહીંયાથી નીકળીએ છીએ. દર્શન આપણે કરી લીધા છે. અને લોકેશન જો એક નંબર લોકેશન છે ભાઈ. જો મસ્ત મજાનું લોકેશન છે. તો ફેમિલી રૂકમણી મંદિરે દર્શન કરી લીધા છે મસ્ત મજાના. હવે પાછા આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. પણ એ પહેલાં પોરબંદર જે મંદિર આવે છે, પોરબંદર આપણે દર્શન કરવાના છે.
પોરબંદર મસ્ત મજાના દર્શન કરી લઈ અને પછી ભાઈ આપણે જઈ દ્વારકા. હેલો ફેમિલી, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ દ્વારકા. જોઈ લો, આ હાથી ગેટ છે આપણી સામે અને આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. અને આપણે ગાડી અહીં પાર્ક કરી દીધી છે. આ પાર્કિંગ છે પણ ત્યાં બહુ ટ્રાફિક છે એટલે અંદર નથી ગયા. અને જોઈ લો, આ રસ્તો છે પોરબંદરથી દ્વારકા રસ્તો છે અને આ છે દ્વારકા. જોઈ લો, આ દ્વારકા આવી ગયું છે હાથી ગેટ. જોઈ લો, અહીંયા મંદિર છે, હું તમને હમણાં બતાવું થોડોક આગળ જઈને. જો આ બસો બધી પડી છે પાર્કિંગમાં. જો સુરત જવા ગાડી નીકળે. જો સુરત યા તો અમદાવાદ, જ્યાં જાય ત્યાં આપણને ખબર નથી પાકી, પણ આ રીતનું કંઈક છે ને ભાઈ. વાયગાની વાત કરીએ ને તો 6:30 જેવું થઈ ગયું છે. 6:30 થી 6:45 જેવું થઈ ગયું છે. તો ચાલો મસ્ત મજાના તમને પણ દ્વારિકાધીશના દર્શન કરાવી દઉં. જોકે અંદર તો કોઈ વસ્તુ અલાઉડ છે નહીં મંદિરમાં. ફોન પણ નહીં, પર્સ પણ નહીં, કંઈ પણ વસ્તુ નહીં. આ જોઈ લો, જય દ્વારિકાધીશ. જોઈ લો, જય દ્વારકાધીશ. જો આ દ્વારકાધીશના મંદિર છે, મંદિરના દર્શન કરી લેજો ભાઈ. અને આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે. જો નકરા વાદળા થઈ ગયા. જો આવું ફરતું આવું વાતાવરણ છે. આપણી ગાડી પડી છે ભાઈ. ફરતું આ રીતનું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. ઠંડુ છે અત્યારે તો ચાલો અત્યારે હવે અહીંયાથી નીકળીએ એટલે પાછા હોટલે જઈશું ને. હોટલ આજ પાછી ચેન્જ કરી છે ભાઈ. આજે આપણે દ્વારકા આવ્યા તો દ્વારકા બીજી હોટલ છે, રિસોર્ટ બીજો છે. તો ત્યાં પણ રૂમો કેવી છે, શું છે એ બધું તમને બતાવીશ. કાલે ભાઈ એટલું બધું ખાસ કંઈ હતું નહીં રૂમમાં. આજે હું તમને બતાવીશ ભાઈ કેવી રૂમો છે, શું છે, સુવિધા કેવી છે ડ્રાઈવરો માટેની. તો ચાલો, જે પણ હશે તે તમને અપડેટ કરતો રહીશ. ખાલી વ્લોગમાં તમે બન્યા રહ્યો. તમે બધા એમ વિચારતા છો કે ભાઈ દ્વારકા ગયા છે અને દર્શન કરવા ન ગયા, તો ભાઈ એનું રીઝન એ છે કે અત્યારે બહુ ટ્રાફિક હશે. કાલે સવારે અમે પાછા આવવાના છીએ, તો કાલે સવારે જ હું દર્શન કરવા જઈશ. કાલે સવારે દર્શન કરી લઈશ. અને આમ પણ હું હમણાં મહિના પહેલાં આવ્યો હતો ત્યારે પણ દર્શન કર્યા હતા. તો કાલે સવારે ફરીથી દર્શન કરી લઈશું. કાલે વહેલા આવવાના છીએ તો ત્યારે પણ ફરીથી દર્શન કરી લઈશું. ને અત્યારે તો બધા જાય જ છે દર્શન કરવા. તો હું જેને લઈને આવ્યો એ લોકો અત્યારે ગયા છે, આપણે જશું કાલે સવારે. તો ફેમિલી, આપણે અત્યારે મેં તમને જેમ કીધું હતું ભાઈ ડ્રાઈવર માટે રૂમ છે કે નહીં, તો એ હું તમને પાકું કરીને કહીશ ભાઈ કેવું છે સુવિધા. એટલે પહેલાં તો હું તમને કહી દઉં કે ભાઈ આ હોટલ જે આપણે રાખેલી છે રિસોર્ટ, એમાં ડ્રાઈવર માટે કોઈ સુવિધા નથી. એટલે સમજી વિચારીને ભાઈ ડ્રાઈવર ભાઈઓ જે પણ પાર્ટીને લાવો સમજી વિચારીને લાવજો. ડ્રાઈવર ભાઈઓ માટે કોઈ રૂમ નથી. ડ્રાઈવર ભાઈઓ માટે રૂમ એમનો હોલ આપેલો છે અને એ હોલમાં એમનો પંખો લગાવી દીધેલો છે. કઈ હોટલ છે હું તમને બહારથી બતાવું છું. દ્વારકાવાળા રોડે છે. દ્વારકાથી તમે પોરબંદર જાઓ ને એ રોડે છે. હોનેસ્ટ જે રહીને એની એક્ઝેક્ટ સામે છે, હોનેસ્ટની સામે. તો કઈ હોટલ છે ને એવું તમને બતાવું છું. રિસોર્ટ છે, આવું કંઈક રિસોર્ટ છે ભાઈ. જો તમને બતાવું છું, બરોબર. જોઈ લો, બાપુઝ કરીને છે, બાપુઝ રિસોર્ટ. આ જોઈ લો, આ રિસોર્ટ છે ભાઈ. આખું અવડું મોટું રિસોર્ટ છે. એમાં કોઈ પણ ડ્રાઈવરને સુવાની સુવિધા છે નહીં. જોઈ લો, બધા જેટલા મારી સાથે બીજા 4-5 ડ્રાઈવરો હતા, કોઈને પણ સુવાની સુવિધા અહીંયા છે નહીં. સુવાની સુવિધા જ્યાં આપે છે હોલમાં આપે છે, ત્યાં પંખા પણ નથી, એવી સુવિધા આપે છે. જોઈ લો, અહીંયા જોઈ લો, આખું છે ને આ રિસોર્ટ છે. આ રીતનું કંઈક કામકાજ છે. તો ચાલો આ વિડીયોને આપણે હવે કરીશું આપણે અહીંયા જ. અને વાયગાની વાત કરીએ ને તો 10:12 થઈ ગઈ છે. આપણે આ વિડીયોને કરી દઈએ અહીંયા જ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.